બાબર મામલતદારની કચેરીના દ્વાર બાબર તાલુકાના આંગણવાડીની બહેનોએ ખખડાવ્યા। આજરોજ બાબર મુકામે મામલતદાર કચેરી ખાતે બાબર તાલુકાની કુલ 5 સેજારી બહેન કાર્યકરો તેડાગર 135 આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી બાબર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સરકાર શ્રી દ્વારા મોબાઈલ આપેલ નથી, તેમ છતાં ખૂબ દબાણપૂર્વક ઓનલાઈન કામગીરી કરવાના વિરોધમાં હડતાલ બાબતે બાબર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સહિત આપને વિવિધ બાબતે જણાવવાનું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે પોતાના મોબાઈલમાં કામગીરી કરવા માટે ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવે છે, નેટવર્કનો પણ ખૂબ જ પ્રોબ્લેમ આવે છે, ત્યારે દબાણ કરીને નોટિસ આપવી છે ને કામ તો કરવું જ પડશે અને અમે આ નજીવા માનવ વેતનમાં કેટલું કામ હોય છે એટલા બાળકો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકાતું નથી। આવા સમય સિવાય પણ ફોન આવે કે અમે અમારા પરિવાર સાથે પણ શાંતિથી રહી શકતા નથી અને બજેટમાં પણ શું આપ્યું તે ખુલાસો નથી, માટે હડતાલ કરવા માટે મજબૂર બન્યા છીએ। માટે ચોક્કસ મુદતની હડતાલ કરવા પર જવા તો અમને સરકાર તરફથી વિનંતી કરશો કે કાર્યકર તેડાગર બહેનોની આટલી માંગણીઓ સ્વીકારવા માટે મહેરબાની કરશો, એવું બાબર તાલુકાની 135 બહેનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબરવાવ, થરાદ। અમારો એક જ સવાલ છે કે ભાઈ જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે કે જે અમારો પગાર વધારો છે, જે અમારો પગાર વધ્યો નથી તે અમારો પગાર વધે એવી સરકારને વિનંતી છે। જે અમારો પગાર હાલમાં 5,500 છે, જેમાં અમને 200 રૂપિયાની મજૂરી નથી પડતી। હાલમાં અમે ચક બીજે જઈને તો અમારે 500 રૂપિયા મજૂરી પડે અને હાલમાં અમારી 200 નથી પડતી। તેથી અમારે સરકારશ્રીને અપીલ છે કે જે અમારો પગાર એને કીધું છે એ અમલમાં મૂકી અને અમને એ પગાર આલે, બસ એ જ અમારી વિનંતી છે। બાબર તાલુકાની તમામ બહેનો હડતાલ કરી છે। એક આંગણવાડી કાર્યકર તેડાગર બધા ભેગા થઈને 135 આંગણવાડી છે, એમાં અમારા સરકારથી બસ એટલી જ માંગણી છે કે અમારે જો 10,000માં કામ કરાવે છે એમાં પોહાતું નથી અને અમારા સરકારી કર્મચારી જેટલું કામ આપે છે અને હાઈકોર્ટનો ચુકાદો જે આવ્યો હતો અમારા કાર્યકરને તેડાગરનો એ હવે એને અમલ કરે અને સરકારી કર્મચારીમાં અમે 3-4 વર્ગમાં અમે ધોરણે અમે ગણે અને અમારે મહેરબાની કરી અને છોકરા સામે ધ્યાન અમારે રાખવું છે। અમારે બીજા જે માહિતીઓ અને જે અમારે એપો આલે છે તો અમે એમ જ પડ્યા રહીએ છીએ, છોકરામાં અમારે ધ્યાન રહેતું જ નથી। તો સરકારને અમે હાઈકોર્ટનો ચુકાદો અને સરકારી કર્મચારી અમને ઘોષિત કરે એ અમારી વંદના છે। આંગણવાડી કર્મચારી સભા બાબર, હું પ્રમુખ બાબર। અહીંયા આજરોજ અમે અમારી જે માંગો છે, હું આંગણવાડી કાર્યકર દવે ધર્મિષ્ઠાબેન બાબર 16। આજે અમારી જે માંગણીઓ છે કે જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે અમારો 24,800 એ અમને મળે એના માટે છે। અમારે સરકારશ્રી સામે કોઈ અમારી કામગીરીનો કે કોઈ વિરોધ નથી, પણ અમારો જે પગાર વધારો જાહેર કર્યો છે એ સરકારે અમને હવે આપવો જ પડશે। જ્યાં સુધી જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હવે આજથી અમે કોઈ પણ અમારી કામગીરી કરશું નહીં અને આજથી અમે અમારી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અમારો પગાર જાહેર કરશે નહીં સરકાર ત્યાં સુધી। કેટલા આંગણવાડી કેન્દ્રો છે? અમારે 135 આંગણવાડી કેન્દ્ર બાબર ટોટલ તાલુકામાં। સરકાર કર્મચારી છે એનો પગાર વધારે છે કે આ સરકારી કામગીરી કરે છે એનો પગાર વધારો, અમે તેડાગર નાની છે તો અમારો પગાર કેમ વધતો નથી? મજૂરી તો અમારી છે તેડાગરની કે કેમ કે બોલવું, સફાઈ કરવી, બાળકોને લાવવા, નાસ્તો બનાવવો, એ કેવી રીતે બનાવવાનું અને ઓનલાઈન ફોટા કેવી રીતે મેળવવાના? તો અમારી મજૂરીનો હપ્તાઓ તો અમને આપે જ ના આપે, અમારો હપ્તાઓ અમને મળતો નથી। તે રીતે સરકારને અપીલ છે કે અમારે 200 રૂપિયા મજૂરી નહીં પડતી તો 200 રૂપિયામાં શું કાઢવાનું? અત્યારે કરિયાણાનું સામાન લેવા જાવ તો 5,000 પગાર છે તો 5,000માં શું મળશે અમને? 5,000માં અમારું પૂરું પડતું નહીં। તો સરકારને અપીલ કરવા છો કે અમારો જે નિર્ણય લીધો હતો એ નિર્ણયનો ચુકાદો પૂરો કરો કે અમારો પગાર વધારો કરો। તો અમી રહ્યા ને પછી સબ આંગણવાડીઓ બંધ કરી છે કે અમારો પગાર અમે પૂરું પડતું નહીં અને અમારા સામાનના પૂરા પડતા નહીં નાસ્તોના, તો પછી અમે આંગણવાડી બંધ કરીને અમે ગમે કામ કરી શકીએ।